ઇઝરાયેલે ઈરાનની રાજધાની તેહરાન સહિતના અનેક શહેરોમાં હુમલો કર્યો છે. એક અમેરિકી અધિકારીએ અલ જઝીરાને કહ્યું કે ઈરાન પર કરવામાં આવેલા હુમલા અમેરિકા અને ઇઝરાયેલની સંયુક્ત સૈન્ય કાર્યવાહીનો ભાગ છે. આ અંતર્ગત ઈરાની સુપ્રીમ લીડર ખામેનેઈની ઓફિસ પાસે હુમલો કરાયો હતો. હુમલા બાદ ઈરાની સુપ્રીમ લીડર ખામેનેઈને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ભારતીય સમય મુજબ શનિવારે સવારે થયેલા આ હુમલા બાદ શહેરોમાં ધુમાડાના ગોટા જોવા મળ્યા હતા. ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સે ઈરાન પર હુમલાની જાણકારી આપતા તેને પ્રિવેન્ટિવ એટેક ગણાવ્યો છે. તેહરાન સહિતના અનેક શહેરોમાં ધડાકા સંભળાયા છે અને હવાઈ હુમલાના સાયરન વાગી રહ્યા છે. હુમલા બાદ ઈરાનને તમામ ફ્લાઇટ્સ રોકી દીધી છે અને એરસ્પેસ સંપૂર્ણ ખાલી કરાવી દેવાયું છે. અહીં ઇઝરાયેલમાં પણ એર એટેક સાયરન સંભળાઈ રહ્યા છે. સંવેદનશીલ વિસ્તારોને ખાલી કરાવવામાં આવી રહ્યા છે. લોકોને ઘરમાં રહેવાની અપીલ કરાઈ છે. બોલિવિયાના અલ આલ્ટો શહેરમાં શનિવારે વાયુસેનાનું હર્ક્યુલસ વિમાન ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 15 લોકોના મોત થયા જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. વિમાન દેશની સેન્ટ્રલ બેંકની નવી નોટો લઈને જતું હતું. રોઇટર્સના અહેવાલ મુજબ ખરાબ હવામાન વચ્ચે વિમાન લેન્ડિંગ પછી રનવે પરથી લપસીને નજીકના વ્યસ્ત રસ્તા પર પડ્યું. જે રસ્તા પર પડ્યું ત્યાં ઉભેલી 10થી 15 ગાડી પણ એની ઝપેટમાં આવી ગઈ અને નુકસાન થયું હતું. એરક્રાફ્ટનું કાટમાળ, તૂટેલી કારો અને મૃતદેહો રસ્તા પર વિખરાયેલા જોવા મળ્યા હતા. રસ્તા પર બેંકની નોટો પણ વિખરાયેલી હતી, જેને લૂંટવા માટે લોકો ઘટના સ્થળે એકત્ર થયા હતા. દુર્ઘટના પછી એરપોર્ટને અસ્થાયી રૂપે બંધ કરી દેવાયું છે. બોલિવિયાની સેન્ટ્રલ બેંક આજે આ ઘટના પર પ્રેસ બ્રીફિંગ કરવાની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શનિવારે અજમેરની મુલાકાતે છે. અજમેરમાં પીએમએ છોકરીઓમાં સર્વાઇકલ કેન્સર અટકાવવા માટે વેક્સિનેશન અભિયાન શરૂ કર્યું છે. મોદીએ અહીં 16,600 કરોડના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું. આ સાથે 21,800 યુવાનને નિમણૂક પત્રો પણ આપવામાં આવ્યા. બાદમાં પીએમ મોદીએ સભામાં સંબોધન કર્યું. પીએમ મોદીએ શનિવારે અજમેરમાં કહ્યું, કોંગ્રેસ ઘાત લગાવીને દેશને બદનામ કરવા ગમે ત્યાં ઘૂસી જાય છે. કોંગ્રેસના આવા દુષ્કૃત્યોને દેશ ક્યારેય માફ નહીં કરે. દેશ અને સેનાને બદનામ કરવી આ કોંગ્રેસ પાર્ટીની જૂની આદત છે. આ એ જ કોંગ્રેસ પાર્ટી છે જેણે સૈનિકોને શસ્ત્રો અને વર્દીથી તરસાવી રાખ્યા હતા અને તેમને વન રેન્ક, વન પેન્શનથી વંચિત રાખ્યા હતા. કોંગ્રેસ દેશભરમાં સતત હારી રહી છે અને ગુસ્સામાં તે ભારતને બદનામ કરીને બદલો લઈ રહી છે. કોંગ્રેસ એક સમયે આઈએનસી અથવા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ હતી. હવે એ આઈએનસી નથી રહી. હવે એ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ નથી. આજે આઈએનસીને બદલે એટલે એ એમએમસી બની ગઈ છે, એટલે કે મુસ્લિમ લીગ માઓવાદી કોંગ્રેસ. પીએમ મોદીએ કહ્યું, મિત્રો, હાલમાં દિલ્હીમાં વિશ્વની સૌથી મોટી એઆઈ સમિટ યોજાઈ હતી, જેમાં ઘણા દેશના વડાપ્રધાનો, રાષ્ટ્રાધ્યક્ષ અને મંત્રીઓએ હાજરી આપી હતી. જૂનાગઢમાં એક આશાસ્પદ યુવતીને પોલીસ ભરતીમાં નિષ્ફળતા મળતા આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. વધાવી ગામના પ્લોટ વિસ્તારમાં પ્રાથમિક સ્કૂલની બાજુમાં રહેતા મારખીભાઈ હમીરભાઈ મારડિયાની 21 વર્ષીય પુત્રી પૂનમ મારડિયાએ પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ લેતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. 21 વર્ષીય પૂનમ લાંબા સમયથી પોલીસ દળમાં જોડાવા માટે મહેનત કરતી હતી. ગત વર્ષની ભરતીમાં તેનું ગ્રાઉન્ડ રાજકોટ આવ્યું હતું અને તે તેમાં પાસ પણ થઈ ગઈ હતી. બાદમાં લેખિત પરીક્ષામાં તે નાપાસ થતા નિરાશ ન થઈ ફરી મહેનત શરૂ કરી હતી. તાજેતરમાં લેવાયેલી ભરતીમાં પણ તેની ફિઝિકલ પરીક્ષા રાજકોટમાં યોજાઈ હતી, જેમાં તે ફેલ થઈ હતી. પૂનમ 1 કે 2 માર્ક્સ માટે પાસ ન થઈ શકી હોવાનું તેના ધ્યાને આવતા તે માનસિક રીતે ભાંગી પડી હતી. યુવતીને મનમાં એ વાત સતત ખૂંચતી હતી કે આટલી મહેનત કરવા છતાં તે લક્ષ્ય સુધી પહોંચી શકી નથી. આ બાબતે પૂનમ સતત ચિંતામાં રહેતી હતી. બુટલેગર્સની નવી મોડસ ઓપરેન્ડી દિવસે ને દિવસે સામે આવી રહી છે. થોડા દિવસ પહેલા આઈસ્ક્રીમની ટ્રકમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યા બાદ હવે ટ્રાન્સપોર્ટ કંપનીની આડમાં દારૂની હેરફેરનો ઘટસ્ફોટ થયો છે. ભૂતિયા કંપનીના નામે મુંબઈના ઠેકેદારો દારૂના પાર્સલ કુરિયર મારફતે અમદાવાદમાં મોકલે છે અને ત્યારબાદ લોડિંગ રિક્ષામાં તેનું ડિલિવરી થાય છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોટેરા આશારામ આશ્રમના ગેટ નજીકથી ગઈકાલે બિયરનો જથ્થો ઝડપી લીધો છે. બિયરનો જથ્થો બોગસ બિલ્ટી બનીને અમદાવાદ મુંબઈથી આવ્યો હતો. આ પહેલા પણ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટ્રાન્સપોર્ટ મારફતે આવતો દારૂનો જથ્થો ઝડપ્યો હતો. ધનલક્ષ્મી ટ્રાન્સપોર્ટ ખાતેથી 4 પાર્સલ ડિલિવરી કરવા માટે જણાવ્યું હતું. શૈલેષના મોબાઈલમાં પાર્સલની ડિલિવરી કરવાનું લોકેશન હતું, જેના આધારે તે મોટેરા આશારામ આશ્રમ ખાતે આવ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે 25,000થી વધુનો દારૂ અને 2 વ્હીલર સહિત કુલ 80,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેના સૈન્ય સંઘર્ષમાં બંને પક્ષના 300થી વધુ લોકો માર્યા ગયા છે, જ્યારે 500થી વધુ લોકો ઘાયલ છે. બંને દેશો એકબીજાને આગળ પણ સૈન્ય કાર્યવાહી કરવાની ધમકી આપી રહ્યા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે શું અમેરિકા પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે દખલગીરી કરશે, ત્યારે તેમણે કહ્યું, હું દખલગીરી કરી શકું છું, પરંતુ મારા પાકિસ્તાન સાથે ખૂબ સારા સંબંધો છે. પાકિસ્તાન આ સમયે ઘણું સારું કરી રહ્યું છે. બીજી તરફ પાકિસ્તાનના સૈન્ય પ્રવક્તાએ આરોપ લગાવ્યો કે દેશમાં થતા આતંકી હુમલા પાછળ ભારતની ભૂમિકા છે. તેમનું કહેવું છે કે આ ગતિવિધિઓ માટે અફઘાન તાલિબાનના ક્ષેત્રનો ઉપયોગ કરવામાં આવે છે. પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં સંઘર્ષની શરૂઆત ગુરુવારે મોડી રાત્રે થઈ, જ્યારે અફઘાનિસ્તાને 22 ફેબ્રુઆરીના રોજ થયેલા પાકિસ્તાનની એર સ્ટ્રાઇકના જવાબમાં કાર્યવાહી કરી. ત્યારબાદ પાકિસ્તાને ઓપરેશન ગઝલ-લીલ હક શરૂ કર્યું. પાકિસ્તાની વાયુસેનાએ કાબુલ, કંધાર, બખ્તિયા, નંગરહાર અને અન્ય પ્રાંતોમાં એર સ્ટ્રાઇક કરી હતી. હોળીના પાવન પર્વ નિમિત્તે સુરતથી વતન જતા મુસાફરોનો ઘસારો વધી રહ્યો છે. તેને જોતા પશ્ચિમ રેલવેના સુરત અને ઉધના સ્ટેશન દ્વારા વ્યાપક તૈયારીઓ કરાઈ છે. રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોની સલામતી અને સુવિધાને પ્રાથમિકતા આપી અનેક મહત્વના પગલાં ભરવામાં આવ્યા છે. ડબલ હોલ્ડિંગ એરિયો ઊભો કરી દેવાયો છે. આ સાથે 2 દિવસમાં 20 ટ્રેન દોડાવવામાં આવશે અને જેમાં 6 થી વધુ સ્પેશિયલ અનરિઝર્વ્ડ ટ્રેન દોડાવવામાં આવશે. આ સાથે જ 5 ટ્રેનમાં ડબ્બાઓ પણ જનરલ કરી દેવાયા છે, જેથી મુસાફરોને પોતાના વતન મોકલી શકાય. રેલવે અધિકારીએ જણાવ્યું કે દિવાળી અને છઠ પૂજા દરમિયાન પણ રેલવે દ્વારા લાખો મુસાફરોને સફળતાપૂર્વક તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં આવ્યા છે. આ વખતે હોળીના તહેવારમાં પણ તેવી જ વ્યવસ્થા કરવામાં આવી છે. સાબરકાંઠા એલસીબીએ તલોદના ગુલાબની મુવાડી નજીકથી એલ્યુમિનિયમ ધાતુની ચોરી કરનાર ગેંગના 4 સભ્યોને ઝડપી પાડ્યા છે. તેમને ગેંગ પાસેથી ચોરીનો કુલ ₹7,31,750નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ આરોપીઓને વધુ કાર્યવાહી માટે તલોદ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા છે. 4 દિવસ પહેલા તલોદ પોલીસ સ્ટેશનમાં ગુલાબની મુવાડી ગામની સીમમાં આવેલી એન્ટિક એક્સટ્રુઝન ફેક્ટરીમાંથી એલ્યુમિનિયમ ધાતુના ગઠ્ઠાઓની ચોરી થયાની ફરિયાદ નોંધાઈ હતી. જેના આધારે સાબરકાંઠા એલસીબી ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ તેજ કરી હતી. સાબરકાંઠા એલસીબી પીઆઈ ડીસી સાકરિયાએ જણાવ્યું કે પીએસઆઈ આરકે જોશી અને આરજે જાડેજા સહિતની ટીમ તપાસમાં હતી. તે દરમિયાન નિરલકુમાર અને જિગ્નેશભાઈને બાતમી મળી હતી કે ચોરી કરનારા ઈસમો જોરાજીના મુવાડા ગામની સીમમાં લુણી નદીના પટ પાસે ચોરીનો માલ વેચવાનું નક્કી કર્યા છે. વાંકાનેર તાલુકામાં સોલાર અને વિન્ડ પાવર કંપનીના ₹11 લાખના એલ્યુમિનિયમ વાયરની ચોરી કરનાર ગેંગના 5 આરોપીઓની ધરપકડ કરાઈ છે. એલસીબી ટીમે ₹14,13,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગુનામાં અન્ય 5 આરોપીઓની શોધખોળ ચાલુ છે. ઓપેરા એનર્જી પ્રાઇવેટ લિમિટેડ કંપની ક્લીનમેક્સ એનર્જી સોલ્યુશન લિમિટેડના પેટા કોન્ટ્રાક્ટ હેઠળ વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપુરથી સામથેરવા ગામ વચ્ચે સોલાર અને વિન્ડ વિદ્યુત ઉત્પન્ન કરવાનું કામ કરે છે. કંપનીના એડિશનલ ડિરેક્ટર જયેશભાઈ મધુભાઈ સાંજવા દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદ અનુસાર જુદા જુદા સમયે કુલ 3,680 મીટર એલ્યુમિનિયમ વાયરની ચોરી થઈ હતી, જેની કિંમત ₹11 લાખથી પણ વધારે હતી. આ ઉપરાંત 1770 મીટર વાયર કાપીને ₹5,31,000નું નુકસાન કરવામાં આવ્યું છે. ચાણસ્મા તાલુકાના પીપળ ગામમાં જુહી પેટ્રોલ પંપમાં મેનેજર સહિત 5 શખ્સો સામે ₹1,25,00,000થી વધુની છેતરપિંડી અને વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો છે. આ મામલે જ્ઞાતિસૂચક અપમાન અને ધમકી આપવા બદલ એટ્રોસિટી એક્ટ હેઠળ કાર્યવાહી કરાઈ છે. મહેસાણાના દીપાબેન વિક્રમ લેવાએ ચાણસ્મા પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ નોંધાવી છે. તેમણે વર્ષ 2017માં પીપળ ગામની સીમમાં જુહી પેટ્રોલ પંપ શરૂ કર્યું હતું. અનુભવના અભાવે તેમણે ઝીલિયાના અનિલ ઉર્ફે શૈલેષ બાબુભાઈ દેસાઈને મેનેજર તરીકે રાખ્યા હતા. દીપાબેને મેનેજર અનિલ પર વિશ્વાસ મૂકી બેંકના દસ્તાવેજો અને સહી કરેલા કોરા ચેક સોંપ્યા હતા. વર્ષ 2024ના અંતમાં મેનેજરે પંપ નુકસાનમાં હોવાનું જણાવી દીપાબેન પાસેથી અલગ અલગ લોન લેવડાવી કુલ ₹33,85,000ના ધંધામાં નખાવ્યા હતા. તેમ છતાં પંપ નુકસાનમાં ચાલતો હોવાનું કહી મેનેજરે હિસાબ આપ્યો ન હતો.